વેલકમ સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી કોમ્પ્લેક્સ સેન્ટેન્સની. એમાં નાઉન ક્લોઝ, એડવર્બ ક્લોઝ, એડજેક્ટિવ ક્લોઝની વાત કરી હતી. એમાં નાઉન ક્લોઝ શરૂ કર્યું હતું. નાઉન ક્લોઝનો પહેલો પ્રકારે જોઈ ગયા હતા સબ્જેક્ટ ટુ અ વર્બ. આજે બીજી વસ્તુ નાઉન ક્લોઝ ઓબ્જેક્ટ ટુ અ વર્બ. ઓમાં ક્રિયાપદના કર્તા તરીકે નાઉન ક્લોઝ ભણ્યા હતા. આજે આમાં આપણે ક્રિયાપદના કર્મ તરીકે નાઉન ક્લોઝ ભણશું. જ્યારે કર્તા તરીકે નાઉન ક્લોઝ આવે ત્યારે વાક્યની શરૂઆતમાં ક્લોઝ મુકાય અને કર્મ તરીકે આવે ત્યારે ક્રિયાપદ પછી એટલે કે છેલ્લે ક્લોઝ મુકાય. આટલો તફાવત ધ્યાનમાં રાખવાનો છે. જોઈએ નાઉન ક્લોઝ ઓબ્જેક્ટ ટુ અ વર્બ, ક્રિયાપદના કર્મ તરીકે નાઉન ક્લોઝનો ઉપયોગ જ્યારે વાક્યમાં કર્મના સ્થાને, કર્મ પાછળ હોય તમે જાણો છો, કર્મના સ્થાને કોઈ નામ કે સર્વનામ ને બદલે આખું વાક્ય મુકાયેલું હોય. નામ કે સર્વનામના સ્થાને કોઈ એક શબ્દ નહીં પરંતુ આખું વાક્ય મુકાયેલ હોય તેને નાઉન ક્લોઝ ઓબ્જેક્ટ ટુ અ વર્બ કહે છે. હવે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો વાક્ય એવું છે, આઈ નો હાઉ હી હેઝ સોલ્વ ધીસ પ્રોબ્લેમ. તો વાક્યમાં કર્તા તરીકે આઈ છે, ક્રિયાપદ છે નો. નો એટલે જાણવું, હું જાણું છું. હાઉ હી હેઝ સોલ્વ ધીસ પ્રોબ્લેમ, કર્મના સ્થાને આખું વાક્ય છે, હાઉ થી જોડાયેલું છે. આમાં હી કર્તા, હેઝ સોલ્વ ક્રિયાપદ, ધીસ પ્રોબ્લેમ કર્મ છે, કર્તા ક્રિયાપદ કર્મ વાળું આખું વાક્ય હાઉ થી જોડાયેલું છે અને કર્મના સ્થાને છે. આવા વાક્યને ક્રિયાપદના કર્મ તરીકે નાઉન ક્લોઝ મુકાય કહેવાય. અહીંયા ક્રિયાપદના કર્મ તરીકે કોઈ એક શબ્દ નથી પરંતુ આખું વાક્ય છે એટલે એને નાઉન ક્લોઝ ઓબ્જેક્ટ ટુ અ વર્બ કહે. ક્રિયાપદના કર્મ તરીકે આખું વાક્ય મુકાણું છે. બીજું વાક્ય જોઈએ, હી ડિક્લેર. ડિક્લેર એટલે જાહેર કરવું. તો હી કર્તા છે, ડિક્લેર ક્રિયાપદ છે, કર્મના સ્થાને આખું વાક્ય મુકાયેલું છે. ધેટ કે he would not participate in the music competition. પાર્ટિસિપેટ એટલે ભાગ લેવું. તેણે જાહેર કર્યું કે તે સંગીત સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં. કુડનો નો ઉપયોગ છે, લેશે નહીં. તો આખું વાક્ય છે એમાં આપણે જોઈએ હી કર્તા, ડિક્લેર ક્રિયાપદ, કર્મના સ્થાને આખું વાક્ય મુકાયું છે. આ એક નામનું કામ કરે છે તેને નાઉન ક્લોઝ ઓબ્જેક્ટ ટુ વર્બ કહેવાય. આ વાક્યમાં કર્મના સ્થાને વાક્ય છે જે નાઉન ક્લોઝ નું કામ કરે છે. હવે આપણે બે વાક્ય કઈ રીતે જોડાય એ જોઈએ. પેલું વાક્ય એવું કે પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ, કે મહાવરો કરવાથી માણસ સંપૂર્ણ બને છે. માય ઇંગ્લિશ ટીચર સેઝ સો. મારા ઇંગ્લિશ શિક્ષક આવું કહે. તો આ વાક્યમાં સો નીકળી જાય. એના સ્થાને સંયોજક તરીકે ધેટ મુકાય કે માય ઇંગ્લિશ ટીચર સેઝ ધેટ. મારા ઇંગ્લિશ શિક્ષક કહે છે કે, પછી આખું વાક્ય આવે પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. તો વાક્ય ધેટ થી જોડાય છે અને મોટા ભાગના ક્લોઝ છે ધેટ થી જોડાય, ખાસ ધ્યાન આપજો. બીજું વાક્ય છે વેર ઇઝ માય પેન. આ પ્રશ્ન વાક્ય, મારી પેન ક્યાં છે. બીજું વાક્ય છે ડુ યુ નો. શું તમે જાણો છો. આ એ પ્રશ્ન વાક્ય, આ એ પ્રશ્ન વાક્ય. આનું આપણે નાઉન ક્લોઝમાં રૂપાંતર કરવું છે તો આપણે વાક્ય લખ્યું ડુ યુ નો. ડુ યુ નો. હવે અહીંયા વેર પોતે સંયોજક બની જશે
અને ઇઝ માય પેન નો આવે, માય પેન ઇઝ આવે, કારણ કે એક જ વાક્યમાં બે પ્રશ્નાર્થ વાક્ય ન હોય એટલે બીજું વાક્ય વિધાન વાક્ય બની જાય. ડુ યુ નો વેર માય પેન ઇઝ માય પેન નહીં. આવા વાક્યને જોડવા ધેટ, વોટ, હુ, વેન, વેર, વાય, હાઉ, ઇફ, વેધર અથવા તો which નો ઉપયોગ થાય છે. વાક્ય પ્રમાણે હોય, કર્તા તરીકે હોય તો હુ આવે, કોઈ નિર્જીવ વસ્તુની વાત થતી હોય તો વોટ આવે, સમય હોય તો વેન આવે, સ્થળ હોય તો વેર આવે, કારણ સૂચક હોય તો વાય આવે, રીતભાત દર્શાવતું હોય મેનર્સ તો હાવ આવે, શરત દર્શક હોય તો if unless નો ઉપયોગ થાય, ઇફ કે વેધર નો ઉપયોગ થાય સંયોજક તરીકે, પ્રશ્ન વાક્ય હોય તોય, અથવા તો નિર્જીવ ચીજ વસ્તુ કે પદાર્થ હોય તો which નો ઉપયોગ થાય. હવે નાઉન ક્લોઝ અહીંયા આપણો બીજો પ્રકાર પૂરો થયો. ઓબ્જેક્ટ ટુ અ વર્બ, ક્રિયાપદના કર્મ તરીકે. હવે ત્રીજો ને ચોથું છે જે આપણે 7ની યાદી લખાવેલી છે એ અત્યારે આપણે શીખવાના નથી. ત્રીજું નાઉન ક્લોઝ ઓબ્જેક્ટ ટુ અ પ્રિપોઝિશન, કારણ કે તમારી ટેક્સ્ટ બુક પ્રમાણે જે 5 જ વસ્તુ છે એ આપણે ભણવાની છે. અહીંયા પ્રિપોઝિશનના કર્મ તરીકે એટલે કે નામયોગી અવયવના કર્મ તરીકે નાઉન ક્લોઝ કઈ રીતના મુકાઈ જોઈએ. તો આ પ્રકારના વાક્યમાં નાઉન ક્લોઝ કર્મ તરીકે જ હોય, ખાસ ધ્યાનમાં રાખજો. એમાં હોય કર્મ તરીકે, પરંતુ ક્રિયાપદ પછી પ્રિપોઝિશન મુકાયેલું હોય એટલે એને પ્રિપોઝિશન ના કર્મ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ તેમાં મુકાતું નાઉન ક્લોઝ પ્રિપોઝિશનના કર્મ તરીકે મુકાય છે. આવા વાક્યમાં ક્રિયાપદ પછી પ્રિપોઝિશન હોય, એ પ્રિપોઝિશન હોય એના પછી ક્લોઝ મુકાય, અથવા બીજી રીતે કહી તો ક્લોઝ પહેલા પ્રિપોઝિશન મુકાય. પ્રિપોઝિશન પછી ક્લોઝ થયો કે ક્લોઝ પહેલા પ્રિપોઝિશન થયો, બે સરખું. દાખલા તરીકે વાક્ય આપ્યું છે લક્ષ્મી એન્ડ હર હસબન્ડ, લક્ષ્મી અને એના પતિદેવ આ કરતા છે. વોઝ કોન્ટેન્ટેડ, કોન્ટેન્ટેડ એટલે સંતુષ્ટ હોવું, સંતુષ્ટ હતા. હવે એના પછી પ્રિપોઝિશન મૂક્યું છે વિથ, પછી નાઉન ક્લોઝ મૂક્યું છે વોટ ધે ગોટ, તેઓએ જે કંઈ મેળવ્યું. લક્ષ્મી અને તેના પતિ તેને જે કંઈ મેળવ્યું તેનાથી સંતુષ્ટ હતા, આવું વાક્ય બને. અહીંયા ક્રિયાપદ છે વોઝ કોન્ટેન્ટેડ, એના પ્રિપોઝિશન મુકાનું છે વિથ ના કર્મ તરીકે વોટ ધે ગોટ મુકાનું છે. એટલે આને નાઉન ક્લોઝ ઓબ્જેક્ટ ટુ અ પ્રિપોઝિશન કહે છે. આમાં એક નજર કરી લો. હવે આપણે આ વાક્ય જે જોયું પ્રિપોઝિશનના કર્મ તરીકે, એમાં બે વાક્ય કઈ રીતે જોડાય એ જોઈએ. પેલું વાક્ય દાખલા તરીકે આપ્યું કે અવર ટીચર ઓલવેઝ સેઝ સમથિંગ, અમારા શિક્ષક હંમેશા કંઈક કહે છે. વી નેવર લિસન ટુ ઇટ, અમે તે ક્યારેય સાંભળતા નથી. આ હકીકત છે. આ વાક્યમાં બીજા વાક્યમાં જે મુખ્ય વાક્ય આપ્યું છે આપણે આગળ લીધું, એમાં વી કરતા છે. નેવર ક્રિયા વિશેષણ છે, એમને એમ લઈએ. લિસન એ ક્રિયાપદ છે, વી કરતા, લિસન ક્રિયાપદ. હવે એમાં ટુ પ્રિપોઝિશન છે અને ઈટ છે એ આખા વાક્ય માટે વપરાણું છે, એટલે ઈટ નીકળી જાય. એના સ્થાને નાઉન ક્લોઝ મૂક્યું કે વી નેવર લિસન ટુ વોટ અવર ટીચર ઓલવેઝ સેઝ, કે અમારા શિક્ષક હંમેશા શું કહે છે એ અમે સાંભળતા નથી. તો ત્યાં વોટ થી વાક્ય જોયેલું છે. બીજું વાક્ય આપ્યું છે આઈ હેવ ઇનફ, મારી પાસે પૂરતું છે.
આઈ એમ સેટિસ્ફાઈડ વિથ ઇટ, હું એનાથી સંતુષ્ટ છું. તો વાક્ય બીજું છે એ આપણે આગળ લીધું, આઈ એમ સેટિસ્ફાઈડ વિથ, કારણ કે એમાં પ્રિપોઝિશન તેમાં છે. ઉપલા વાક્યમાં એક પ્રિપોઝિશન બીજા વાક્યમાં હતું. આઈ એમ સેટિસ્ફાઈડ વિથ ઇટ નીકળી ગયું એની જગ્યાએ વોટ આઈ હેવ, મારી પાસે જે કાંઈ છે એનાથી હું સંતુષ્ટ છું, ઇનફ નીકળી જાય. અહીંયા આઈ કરતા હતું એમ સેટિસ્ફાઈડ ક્રિયાપદ છે વિથ પ્રિપોઝિશન છે, અને વોટ આઈ હેવ એ નાઉન ક્લોઝ છે. હવે ચોથો પ્રકાર જોઈએ, નાઉન ક્લોઝ એઝ કોમ્પ્લિમેન્ટ ટુ અ વર્બ કયો અથવા ટુ બી કયો. કારણ કે કોમ્પ્લિમેન્ટ એટલે ક્રિયાપૂરક તરીકે ટુ બી નું જ ક્રિયાપદ હોય. તો ક્રિયાપૂરક તરીકે આપણે જોઈએ. હવે ટુ બી ના ક્રિયાપદ છે એ આપણે જાણીએ છીએ એક્શન વર્બ નથી. મેં આગલા લેક્ચરમાં એ કીધું હતું કે ટુ બી ના રૂપ એનિઝાર, વોઝ વેર, શેલ બી, વિલ બી, આ બધા અસ્તિત્વ દર્શાવે, પરિચય આપે. એ કોઈ ક્રિયા નથી કરતા. તે મુખ્ય ક્રિયાપદ તરીકે વાક્યમાં મુકાય ત્યારે એ અકર્મક હોય. આવા ક્રિયાપદોને કોઈ મુખ્ય કર્મ હોતું નથી, એટલે તેને અપૂર્ણ ક્રિયાપદ કહેવાય છે. તેના પછી મુકાતું નામ એ પૂરક રૂપે હોય છે, એટલે કે વાક્યનો અર્થ પૂરો કરવા માટે મુકાય, જેથી વાક્ય અર્થપૂર્ણ બને છે. આવા વાક્યમાં નામને બદલે આખું વાક્ય મુકાણું હોય છે. એને નાઉન ક્લોઝ એઝ કોમ્પ્લિમેન્ટ ટુ બી એટલે કે ક્રિયાપૂરક તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે વાક્ય આપ્યું છે માય એડવાઇસ ઇઝ, મારી સલાહ છે. તો આટલાથી વાક્ય પૂરું નથી થઈ જતું. પ્રશ્ન થશે મારી સલાહ શું છે? તો માય એડવાઇસ ઇઝ, પછી ધેટ થી વાક્ય જોયું, ધેટ કે he should give up bad company. give up એટલે છોડી દે, give એટલે આપવું થાય, પણ અહીંયા give up ભેગું છે, અને ફ્રેશ પ્રિપોઝિશન કહેવાય. તમારે આગળ આવું ભણવાનું છે. he should give up bad company. bad company એટલે ખરાબ સોબત, તેને ખરાબ સોબત છોડી દેવી જોઈએ. તો આ વાક્યમાં માય એડવાઇસ કર્તા તરીકે છે, is ક્રિયાપદ છે. હવે ઇઝ ક્રિયાપદ પોતે કોઈ ક્રિયા નથી કરતું, એટલે એના ક્રિયાપૂરક તરીકે આખું વાક્ય મુકાણું છે. એ ક્લોઝ છે, એને નાઉન ક્લોઝ કહેવાય. ધેટ કે he should give up bad company, એટલે એને ખરાબ સોબત છોડી દેવી જોઈએ. એ કર્મ નથી, ક્રિયાપૂરક છે. મારી સલાહ છે, સલાહ શું છે? એ આખું વાક્યને અર્થપૂર્ણ બનાવવા માટે ક્રિયાપૂરક તરીકે મુકાણું છે. આ વાક્યમાં માત્ર માય એડવાઇસ ઇઝ કહેવાથી વાક્ય અર્થપૂર્ણ નથી બનતું. તેનો અર્થ પૂરો કરવા માટે ધેટ he should give up bad company એ ક્રિયાપૂરક તરીકે કામ કરે. આખા ટોપિકમાં જેટલા લેક્ચર છે બધાયમાં મેં તમને દરેક વસ્તુ ડિટેલમાં અહીંયા બોર્ડ ઉપર લખીને સમજાવી. આ ખાસ ધ્યાનમાં રાખજો. એકવાર, બે વાર, 5 વાર ભલે વિડીયો જોવો પડે, આ બધું ધ્યાન રાખજો. આગળ જતા 10, 11, 12 ત્રણેય ધોરણમાં આ વસ્તુ રિપીટ થશે. હવે બે વાક્ય જોડતા શીખીએ. પેલું વાક્ય આપ્યું છે he will get distinction mark. distinction mark એટલે 70% ઉપર માર્ક હોય એને distinction mark કહેવાય. 60% ઉપર હોય ફર્સ્ટ ક્લાસ કહેવાય. ચાલો, he will get distinction mark. it is my belief, એ મારી માન્યતા. તો ટુ બી નું ક્રિયાપદ છે, બીજા વાક્યમાં છે, એટલે મુખ્ય વાક્ય છે એ આગળ આવે કે my belief is that. વાક્ય આખું બદલી ગયું. it is my belief that નો આવે. અહીંયા વાત માન્યતાની થાય છે, એટલે મુખ્ય નામ તરીકે, કર્તા તરીકે મુકાય. my belief is, મારી માન્યતા છે. માન્યતા શું છે? તો that કરીને પેલું આખું વાક્ય લખવું પડે. that કે he will get distinction mark. મારી માન્યતા છે કે તે distinction mark મેળવશે. બીજું વાક્ય જોઈએ, you should
should try to get the admission in BBA course after passing 12th. આખું પેલું વાક્ય છે. You should try, તમારે પ્રયત્ન કરવો જોઈએ to get the admission, પ્રવેશ મેળવવાનો in BBA course, BBA કોર્સમાં after passing 12th, એટલે 12મું પાસ કર્યા પછી. આ આખું પેલું વાક્ય છે કે તમારે 12મું પાસ કર્યા પછી BBA કોર્સમાં એડમિશન મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. હવે બીજું વાક્ય આવ્યું છે ધીસ ઇઝ માય સજેશન, આ મારી સલાહ છે. તો એ મુખ્ય વાક્ય છે કારણ કે એમાં to be નું રૂપ ક્રિયાપદ આવ્યું છે is, તો વાક્ય બને માય સજેશન ઇઝ ધેટ, મારી સલાહ છે કે, પછી પેલું આખું વાક્ય મૂકવાનું ધેટ પછી માય સજેશન ઇઝ ધેટ you should try to get admission in BBA course after passing 12th. એ બધું એમને. તો આ રીતના આપણે જેટલા વાક્ય કર્યા, જેટલા પ્રકાર શીખીએ છીએ, આ એક એક વસ્તુ ધ્યાનમાં રાખજો. આપણે ખાલી બટ છે, ધેટ છે, વોટ છે એવા સામાન્ય સંયોજકોથી જ વાક્ય બનાવતા આવડે એવું જરૂર નથી. આ બધું શીખવાનું છે. બીજે ગમે થતું આપણે એકદમ ડિટેલમાં આ વસ્તુ લીધી છે, દરેક વસ્તુ મગજમાં ઉતારજો. ચાલો આ વસ્તુ તમારી ફેરબુકમાં વ્યવસ્થિત ઉતારજો. આને આ વસ્તુ તમારે 11-12માં કામ આવશે. આના પછીના લેક્ચરમાં આપણે આગળ વધશું. આનો હજી એક પ્રકાર શીખવાનો છે, એ પૂરું થાય એટલે નાઉન ક્લોઝ પૂરું થશે. પછી એડજેક્ટિવ ક્લોઝ અથવા એડવર્બ ક્લોઝ ચાલુ કરશું. એમાંય આવા પેટા પ્રકાર કેટલાય આવશે, એ પૂરું થશે. પછી કમ્પાઉન્ડ સેન્ટેન્સ ચાલુ થશે. એટલે આની વારંવાર પ્રેક્ટિસ કરવાની છે અને તમારી રેફરન્સ બુકમાં આના જે વાક્ય આપ્યા હોય જોડતાય શીખજો. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.